MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH। अन्य अहवाल, विदेश में अपहरण, वतन में चिंता। મહેસાણાના બાદલપુરાના પરિવારને લીબિયામાં બંધક બનાવવાની ઘટના સામે આવી। બાદલપુરાના પીડિત પરિવારના સભ્યોએ ગાંધીનગરમાં આ મામલે રજૂઆત કરી છે। ધારાસભ્ય CJ ચાવડા સાથે CMOમાં રજૂઆત કરવામાં આવી। બંધક બનાવેલ પરિવારને મદદરૂપ થવા મુખ્યપ્રધાને રજૂઆત કરવામાં આવી છે। લીબિયાની ભારતની એમ્બેસીનો સંપર્ક કરવામાં આવ્યો છે। CJ ચાવડાએ કહ્યું છે કે તેમણે આશ્વાસન આપ્યું છે કે તેમણે કેસ હાથમાં લીધો છે। મહેસાણાના રાજ્યસભાના સાંસદે પણ વિદેશ પ્રધાનને આ મામલે રજૂઆત કરી છે। ભારત સરકારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। खोटा रस्ते विदेश जवानो प्रयास न करवानी CJ चावड़ाए टकोर पण करी। તો ભારત સરકારે વિદેશ મંત્રાલય મારફતે જે લીબિયા એમ્બેસીનો સંપર્ક કર્યો છે અને લીબિયાના એમ્બેસેડર પોતે એમાં રસ લઈને જલ્દીમાં મુક્ત થાય એવી કાર્યવાહી કરી રહ્યા છે। મને વિશ્વાસ છે કે 3-4 દિવસમાં કંઈક રસ્તો નીકળશે। આ દરેક વ્યક્તિ વર્ષોથી જે રીતે જાય છે એ એક પ્રવાહમાં આ પણ તણાયા છે। ભૂલ છે એમની કે આ ખાતરી કરવી જોઈએ અને બિલકુલ સરકારી નિયમો પ્રમાણે આગળ વધવું જોઈએ। તો બાદલપુરામાં રહેતા સ્વજનો અને ગ્રામજનોમાં ચિંતાની લહેર વ્યાપી છે। સરકાર આ મુદ્દે સત્વરે ધ્યાન આપે તેવી પરિવારજનોએ રજૂઆત કરી છે। 29મી નવેમ્બરે પોર્ટુગલ જવા નીકળ્યો હતો બાદલપુરનો આ પરિવાર, જ્યાં ભારતથી દુબઈ અને દુબઈથી પોર્ટુગલ જવાની યોજના હતી। જોકે દુબઈથી પોર્ટુગલ લઈ જવાને બદલે પરિવારને લીબિયામાં બંધક બનાવી દેવાયો છે। પરિવારજનો કાયદેસર જ પોર્ટુગલ જઈ રહ્યા હોવાનો સ્વજનોએ દાવો કર્યો છે। જોકે અગાઉ અપહરણકર્તાઓએ ₹2 કરોડની ખંડણી માંગી હતી। ભોગ બનનારના પરિવારની રજૂઆતો સાંભળ્યા બાદ રકમ 1 કરોડ કરી। રકમ નહીં મળે તો બંધકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે। પહેલાં તો એવું કીધું કે વગર સ્વેટરે રાખીશું, ઠંડા પાણીમાં રાખીશું, અલગ અલગ પરિવારને રાખીશું અને સોમવાર સુધી નહીં આવે તો અલગ જગ્યાએ વેચીને મજૂરી કરાવીને પૈસા વસૂલ કરીશું। કોઈ વિડીયો મોકલ્યા છે તમને? વિડીયો તો આગળ મોકલેલા એક વખત કે હેમ છે તમે પૈસા મોકલાવી દો નકર આનાથી વધારે ટોર્ચર તો નહીં કર્યા પણ ટોર્ચર કરીને વિડીયો મોકલીશું। તો બંધકોના સ્વજનના જણાવ્યા પ્રમાણે પરિવાર 29 નવેમ્બરે પોર્ટુગલ જવા નીકળ્યો હતો। 2 દિવસ પરિવાર દુબઈમાં રોકાયો, ત્યારબાદ પોર્ટુગલ લઈ જવાને બદલે તેમને લીબિયા લઈ જઈ બંધક બનાવી દેવાયા। અગાઉ અપહરણકર્તાઓએ 2 કરોડ માંગ્યા હતા, પરંતુ પરિવારે સ્થિતિ ન સારી હોવાનું જણાવતા 1 કરોડ આપવા કહ્યું હતું। જોકે તેની પણ તજવીજ ન થતાં આખરે પરિવારે મદદની રાવ નાખી। પરિવાર કાયદેસર જ પોર્ટુગલ જવા નીકળ્યાનો દાવો છે। કાયદેસર જ જવાનું, આગળ 4 કન્ટ્રી ફરીને આવ્યા હતા। આ વખતે પણ ટ્રાવેલ હિસ્ટ્રી બનાવીને જ જવાનું હતું। ડાયરેક્ટ તો કોઈ કન્ટ્રી વિઝા આપતું નથી। ઓન અરાઇવલ વિઝા હતા, એ કન્ટ્રીમાં પણ ગયા, ઈ વિઝાવાળી કન્ટ્રીમાં પણ ગયા। 1-2 વખત અપ્લાય કર્યું વિઝા માટે પણ એમને રિજેક્શન આવેલું, તો ફરી ટ્રાવેલ હિસ્ટ્રી બનાવીને અને ફરીથી જવાના હતા એ। સમગ્ર ઘટનાની વાત કરીએ તો નાનો ભાઈ પણ સહપરિવાર ત્યાં જવાની યોજના બનાવી રહ્યો હતો। ત્યારે મોટા ભાઈના પડોશમાં રહેતા મૂળ આણંદના વતનીએ ઓફર કરી હતી કે તે PR કરાવી આપશે। 2 વર્ષથી પ્રયાસો ચાલી રહ્યા હતા। PRમાં કોઈ મુશ્કેલી ન આવે એટલે અગાઉ ભોગ બનનારને અન્ય દેશોની વિઝિટ પર પણ મોકલ્યો હતો। હાલ જ્યારે આણંદનો વતની ગુજરાત આવ્યો ત્યારે પોર્ટુગલ જવાનો પ્લાન બનાવ્યો। મળતી વિગતો અનુસાર પરિવાર પાસે દુબઈ સુધીના વિઝા હતા અને ત્યાં 2 દિવસ રોકાઈને પોર્ટુગલ પહોંચવાનું હતું। ભોગ બનનારના સ્વજનોના આક્ષેપ મુજબ એજન્ટો વચ્ચે જ કોઈ માથાકૂટ ચાલી રહી છે। કોઈ જૂનો હિસાબ વસૂલવાનો બાકી હોય આ પરિવારને પોર્ટુગલના બદલે લીબિયા લઈ જઈ બંધક બનાવી દેવાયો। પરિવારજનોની એટલી જ માંગ છે કે તેમના સ્વજનો ખેમખેમ પરત ફરે। અમારા ફળોને મારે મોટો દીકરો હોય ને એ જે સહી જવા જાય છે ભાઈ, તે મારા ફેમિલી એમ કે દુબઈથી પૈસા માગે છે અને પકડી પાડે છે। એ પૈસા માટે સરકાર એમાં ઇન્વોલ્વ થઈને કેન્દ્ર સરકાર કે વિદેશ મંત્રાલય એમનાથી જેટલા પણ બને એટલા પ્રયત્નો કરીને અમારા ભત્રીજાને ઝડપથી ઝડપ જ્યારે વતન લાવવામાં આવે એવી અમારી માગણી છે। તમે કોઈ જગ્યાએ રજૂઆત કરી ખરા? અમે રજૂઆત દરેક જગ્યાએ સાહેબ કરી છે। લાગણત પોલીસ સ્ટેશન PI સાહેબ પરમાર સાહેબથી લઈને SP ઓફિસ, કલેક્ટર ઓફિસ, ધારાસભ્ય કક્ષાએ રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયકને પણ અમે ટેલિફોનિક વાતચીત પણ કરી છે। તો પોર્ટુગલ પહોંચાડવાની મુખ્ય યોજના બનાવનાર હર્ષિત મહેતા નામનો આણંદનો એજન્ટ
હાલ નેધરલેન્ડ ફરાર થઈ ગયાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ભારત સરકારે તપાસ શરૂ કરી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH